હલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી અદ્ભુત ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડમી. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 એને જે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ, મોસ્ટ આઈએમપી એસે, મોસ્ટ આઈએમપી ઈમેલ અને મોસ્ટ આઈએમપી રિપોર્ટ્સ કયા છે બોર્ડ એક્ઝામ 2024 માટે એને આજે આપણે જોવાના છીએ ટાઇટલ્સ. તો ખાસ આખો વિડીયો તમે ધ્યાનથી જોજો અને દરેકે દરેક ટૉપિક, દરેક નિબંધ, ઈમેલ, શોર્ટ નોટ કે પછી રિપોર્ટ્સને તૈયાર કરીને જજો. ઓકે, ચાલો ત્યારે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈશું આઈએમપી શોર્ટ નોટ્સ જે 3 માર્ક્સની પૂછાય છે. 2 પૂછાશે, 1 લખવાની. તો એ શોર્ટ નોટ કઈ છે? સૌથી પહેલી શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડની જે જિલ્લા લાઇબ્રેરી છે એની શોર્ટ નોટ તૈયાર કરી લેજો. બીજા નંબરની શોર્ટ નોટ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. રામસિંગ 070 જે માનવ રોબોટ છે, બરાબર, એક યંત્ર છે, એની શોર્ટ નોટ. ત્રીજી શોર્ટ નોટ અરુણ્સ NGO EFI. અરુણનું જે NGO છે EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, બરાબર, એ પણ તૈયાર કરી લેજો. ત્યારબાદ નંબર 4 છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. માતા એક અદ્ભુત સર્જન. ભગવાને કરેલું અદ્ભુત સર્જન. દેવદૂત આવે છે, પૂછપરછ કરે છે. ભગવાન ઘણી બધી વસ્તુઓ કહે છે કે માતાની અંદર આટલી બધી ખાસિયતો છે, બરાબર, એના વિશેની શોર્ટ નોટ. ત્યારબાદ નંબર 5 સેફ્ટી પ્રિકોશન. ફટાકડા ફોડતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, સુરક્ષાના પગલાં કયા લેવા. એન્ડ પાયરોટેકનિક્સ, ફટાકડાનું જે વિજ્ઞાન છે એની શોધ ક્યારે થઈ, કોણે કરી, એના વિશેની શોર્ટ નોટ. ત્યારબાદ નંબર 6 છે હેલન અ ગિફ્ટેડ લર્નર. હેલન કેલર એક આંધળી બહેરી મૂંગી છોકરીની કથા અને એના ટીચરને ગિફ્ટમાં મળી હોય એવી એક વિદ્યાર્થીની હેલન, તો એના વિશેની શોર્ટ નોટ. નંબર 7 છે કચ્છ. કચ્છ અને દેવ્યાની. કચ્છ કે જે સંજીવની વિદ્યા શીખવા માટે શુક્રાચાર્ય પાસે જાય છે અને દેવ્યાની નામની જે એમની દીકરી છે તે એના પ્રેમમાં પડી જાય છે. કચ્છ આ સંજીવની વિદ્યા કઈ રીતે શીખે છે શુક્રાચાર્ય પાસે રહીને, એની વાત લખવાની છે. નંબર 8 છે ધ નેસ્ટ બિલ્ડિંગ પ્રોસિજર ઓફ સુગરી. સુગરી નામનું જે પક્ષી છે એની માળો બાંધવાની જે પ્રોસિજર છે, પ્રક્રિયા છે, એના વિશે લખવાનું છે. નંબર 9 છે પ્રોફેસર મેકીઝ વ્યૂઝ ઓન શેરિંગ. વિદ્યાર્થીએ એટલે કે બાળકે પોતાના માતા પિતા સાથે દરેક વસ્તુને શેર કરવી જરૂરી છે. એના ઉપર પ્રોફેસર મેકીના શું વિચારો છે? બાળકે માતા પિતા સાથે દરેક વસ્તુને શેર કરવી જરૂરી છે કે જેથી એની સમસ્યાનું સમાધાન થઈ શકે. અને નંબર 10 છે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. સાચા પ્રેમની કસોટીની વાર્તા જે છે આપણો 10મો પાઠ, એનો એન્ડ શું હતો, બરાબર. બ્લેન્ડફર્ડ અને મેનલ ક્યાં મળે છે, કેવી રીતે મળે છે, શું વાતચીત થાય છે, એના વિશેની વાત લખવાની છે આપણે આની અંદર. તો આ 10 શોર્ટ નોટ ખાસ તૈયાર કરી લેવાની છે તમારે. ચાલો ત્યારબાદ આઈએમપી એસેની વાત કરીએ કે જે મોસ્ટ આઈએમપી એસે છે તમારી બોર્ડ એક્ઝામ માટે 2024, બરાબર. જેમાંથી સૌથી પહેલો એસે છે મેકિંગ માય વિલેજ બેટર. મારા ગામને સારું બનાવવું. પહેલા પાઠની અંદર આપણે જોયું કે ભાઈ સીતાપુરની અંદર લાઇટ આવે છે, તાજનગરની અંદર પાટા આવે છે, પલક્કડની અંદર એક લાઇબ્રેરી છે. તો આ નાના એવા ગામમાં આટલી બધી સુવિધાઓ છે, તો એ રીતે જો આપણે આપણા ગામને સુધારવું હોય તો શું કરી શકીએ એની વાત લખવાની છે મેકિંગ માય વિલેજ બેટરમાં. બીજા નંબરનો નિબંધ છે માય ડ્રીમ રોબોટ, એટલે કે મારા સપનાનો રોબોટ. જો મારી પાસે રોબોટ હોય તો હું શું ઈચ્છું એની પાસેથી કામ કરાવવા. એનું નામ છે માય ડ્રીમ રોબોટ. ત્યારબાદ નંબર 3 એસે માય મધર, મારી માતા, એના વિશે લખો. અથવા તો ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર, એટલે કે ગૃહિણીની સમસ્યાઓ, કામ કરતી માતાઓની સમસ્યાઓ શું હોય છે એના વિશેનો એસે નંબર 3. ત્યારબાદ નંબર 4 માય ફેવરિટ ટીચર, મારા પ્રિય શિક્ષક, બરાબર. નંબર 5 છે માય ફેવરિટ ફીધર્ડ ફ્રેન્ડ, એટલે કે બર્ડ, મારું પ્રિય પક્ષી. નંબર 6 માય પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડની પરીક્ષા માટેની મારી તૈયારી, હું કઈ રીતે તૈયારી કરું છું એના વિશે લખવાનું છે. નંબર 7 વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી, એટલે એક પક્ષી અભયારણ્યની મુલાકાત. નંબર 8 વિઝિટ ટુ અ હિસ્ટોરિકલ પ્લેસ, એક ઐતિહાસિક સ્થળની મુલાકાત. નંબર 9 સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. અને નંબર 10 ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો આપણા શ્રેષ્ઠ મિત્રો. આ 10 નિબંધ ખાસ તૈયાર કરી લેવાના છે મિત્રો. આમાંથી એક નિબંધ ફરજિયાતપણે તમારી બોર્ડ એક્ઝામમાં હશે જ. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ આઈએમપી ઈમેલ્સ. મોસ્ટ આઈએમપી ઈમેલ કયા છે? 5 માર્ક્સમાં પૂછાય છે ઈમેલ. સૌથી પહેલો ઈમેલ તૈયાર કરજો તમે, કોંગ્રેચ્યુલેટિંગ ફોર ગેટિંગ સક્સેસ ઇન બોર્ડ એક્ઝામ, અથવા તો કોઈ કોમ્પિટિશન, તમારો કોઈ મિત્ર, ભાઈ, બહેન, કોઈ પણ
બોર્ડ એક્ઝામમાં સફળતા મેળવી છે, તમે એને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છો, અથવા તો કોઈ કોમ્પિટિશનની અંદર એને સફળતા મળી છે અને તમે એને અભિનંદન આપી રહ્યા છો. તો આ એક મેલ તૈયાર કરવાનો છે ખાસ. બીજો છે ઇન્વાઇટ અ ફ્રેન્ડ ફોર અ બર્થડે પાર્ટી ઓર દિવાળી. બર્થડે પાર્ટી છે, તમારા ઘરે તમે કોઈ મિત્રને આમંત્રણ આપો છો, અથવા તો દિવાળી માટે તમે તમારા મિત્રને બોલાવો છો તમારા ઘરે રહેવા માટે, બરાબર. તો આ બીજો ઈમેલ તૈયાર કરજો. ત્રીજો ઈમેલ છે થેન્કિંગ અંકલ ફોર અ બર્થડે ગિફ્ટ. કાકાને બર્થડે ગિફ્ટ માટે આપણે આભાર માનવાનો છે. કાકાએ ભેટ મોકલાવી છે એટલે આભાર માનવો તો પડે જ, બરાબર. તો એના માટેનો આ ઈમેલ છે. નંબર 3. નંબર 4 છે એડવાઇસ ટુ ફ્રેન્ડ હાઉ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. આપણે મિત્રને સલાહ આપવાની છે. આપણો મિત્ર અંગ્રેજીમાં થોડો નબળો છે, કાચો છે, તો પાકો થાય એ માટે આપણે એને શું સલાહ આપીશું, બરાબર. એના માટે આપણું પણ અંગ્રેજી સારું હોવું જોઈએ ને પાછું. ચાલો નંબર 5, બેનિફિટ્સ ઓફ ગુડ ફ્રેન્ડશિપ, એટલે કે સારી મિત્રતાના ફાયદા શું છે. મિત્ર સારો હોય તો એના ફાયદાઓ શું છે આપણે આપણા કોઈ બીજા વ્યક્તિને આપણે કહેવાના છે. નંબર 6, બોર્ડ એક્ઝામ પ્રિપરેશન. તમે બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કઈ રીતે કરો છો એવો પણ મેલ પૂછાય. અને સામેવાળો વ્યક્તિ બોર્ડ પ્રિપરેશન કરે છે, તમે એને સલાહ આપવા માગો છો કે તારે શું કરવાનું બોર્ડ એક્ઝામમાં. આ બે રીતના અલગ અલગ મેલ પૂછાઈ શકે, બરાબર. એટલે સમજવાનું કે શું પૂછ્યું છે આપણને. આપણી પ્રિપરેશન વિશે લખવાનું છે કે સામેવાળા વ્યક્તિને આપણે પ્રિપરેશન કઈ રીતે કરવી એની સલાહ આપવાની છે. એટલે લોચો ના પડે એ જરા જોવાનું, બરાબર. નંબર 7, આસ્કિંગ ફોર અ લીવ, એટલે કે રજા માંગવાની છે. રજા માંગવા માટે કદાચ આપણે બીમાર છીએ તો રજા માંગવી છે સ્કૂલમાંથી, કાં તો કોઈ પ્રસંગ છે, કોઈ લગ્ન પ્રસંગ છે, કોઈ ફંક્શન છે જ્યાં આપણે જવાનું છે 2-3 દિવસ માટે, તો એના માટેની રજા માંગતો મેલ પૂછાઈ શકે. નંબર 8 છે હાર્ડશિપ્સ ફેસ્ડ ઇન અ હોસ્ટેલ. હોસ્ટેલમાં જે મુસીબતો આવે છે એને તમે કઈ રીતે ફેસ કરી રહ્યા છો, એનો સામનો તમે કઈ રીતે કરી રહ્યા છો. પહેલીવાર તમારે હોસ્ટેલમાં રહેવાનું થયું છે અને તમને જે તકલીફ પડે છે એના વિશે તમારે તમારા પેરેન્ટ્સને મેલ કરવાનો છે. તો મિત્રો આ 8 મેલ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે, બરાબર છે. ચલો ત્યારબાદ આઈએમપી રિપોર્ટ્સની વાત કરીએ, જે ઈમેલની ઓરમાં પૂછાય છે. કદાચ આપણને ઈમેલ નથી ફાવતો તો આપણે રિપોર્ટ્સ તૈયાર કરેલા હશે તો કોઈ વાંધો નહીં આવે. ઈમેલના બદલે આપણે રિપોર્ટ્સ લખી શકીશું. તો પહેલો આઈએમપી રિપોર્ટ છે વિઝિટ ટુ સાયન્સ સિટી. સાયન્સ સિટીની મુલાકાત. બીજો છે સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી તમારી સ્કૂલમાં થઈ, કેવી રીતે થઈ એનું વર્ણન. ત્યારબાદ નંબર 3, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, ઇનામ વિતરણ સમારંભ. નંબર 4, હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ, એટલે કે આરોગ્ય તપાસનો કાર્યક્રમ તમારી સ્કૂલમાં યોજાયો છે તો કઈ રીતે યોજાયો એના વિશે લખવાનું છે. નંબર 5, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, બરાબર. નંબર 6, ટીચર્સ ડે સેલિબ્રેશન, શિક્ષક દિનની ઉજવણી થઈ છે સ્કૂલમાં, કેવી રીતે થઈ છે એનું વર્ણન. નંબર 7, અ ક્રિકેટ મેચ. એક ક્રિકેટ મેચ યોજાઈ હતી તમારી સ્કૂલ દ્વારા 2 ટીમો બનાવીને, તો કોણ જીત્યું, કોણ હાર્યું, કેવી રીતે રમાઈ, ક્યાં રમાઈ, વગેરે વગેરે એના વિશેની વાત. અને નંબર 8, અ વિઝિટ ટુ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની મુલાકાત તમે લીધી, ત્યાં તમે શું જોયું. તો આ 8 રિપોર્ટ્સ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે બોર્ડ એક્ઝામ માટે. આટલું કરશો એટલે તમારા સેક્શન ઈના માર્ક્સ અને શોર્ટ નોટના પૂરા માર્ક્સ તમને મળી જશે મિત્રો, બરાબર. ઓલ ધ બેસ્ટ તમારી બોર્ડ એક્ઝામ માટે. ખૂબ સારા માર્ક્સ લઈ આવો. ગુડ બાય.